તો ગુજરાતમાં જળ સંચયને જન આંદોલન બનાવવાના પ્રયાસો વચ્ચે બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં એક ખેડૂતે અનોખી પહેલ કરીને સૌ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ધાનેરા તાલુકાના શેરગઢ ગામના ખેડૂત જયંતિભાઈ ગોવાભાઈ પટેલ વરસાદી પાણીનો એક ટીપો પણ વ્યર્થ ન જાય તે માટે અનોખું કાર્ય કરી રહ્યા છે. જયંતિભાઈ પોતાના ખેતર, મકાન અને તબેલામાં ભરાતા વરસાદી પાણીને સીધું બોરમાં ઉતારી બોર રિચાર્જ કરી રહ્યા છે. આ પહેલથી ભૂગર્ભ જળસ્તર જળવાઈ રહેવાની સાથે પાણીનો સદુપયોગ પણ થઈ રહ્યો છે. તેમની આ પહેલને જળ સંચય માટેનું ભગીરથ કાર્ય ગણાવવામાં આવી રહી છે. આ પ્રયાસ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયી બની રહ્યો છે. વરસાદી પાણીના સંચય દ્વારા પાણી બચાવવાનો સંદેશ આપતી આ પહેલ જળ અભિયાનથી જન અભિયાન તરફનું મહત્વપૂર્ણ પગલું બની છે.